યોગ બોર્ડની સ્થાપના ક્યારે કરવામાં આવી? દક્ષાબેન. 21 જુલાઈ 2019. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. 7 ચક્રોના નામ આપો. જાગૃતિબેન. અવાજ આવે છે દીદી મારો? નીચેથી બોલો ઉપરથી? એ કોઈ પણ એક્ઝામ આપવા બેઠા હોય તો જે રીતે આન્સર આપવાનો એ રીતે આન્સર આપવાનો, કોઈને કોઈ પ્રશ્ન આપણે સામે પૂછવાનો નથી. ઓકે ઓકે. મૂલાધાર ચક્ર, મણિપુર ચક્ર, સ્વાધિષ્ઠાન ચક્ર, અનાહત ચક્ર, વિશુદ્ધિ ચક્ર, આજ્ઞા ચક્ર અને સહસ્ત્રાર ચક્ર. ઓકે, ક્રમ બદલાઈ ગયો છે થોડો, પણ જવાબ સાચો છે તમારો. 7 ચક્રોના જે નામ છે એમાં પહેલું મૂલાધાર, બીજું સ્વાધિષ્ઠાન, ત્રીજું મણિપુર, ચોથું અનાહત, પાંચમું વિશુદ્ધિ, છઠ્ઠું આજ્ઞા અને સાતમું સહસ્ત્રાર. પણ જો 8 ચક્રો પૂછવામાં આવે તો આજ્ઞા ચક્ર પછી અહીંયા બિંદુ ચક્ર અને પછી સહસ્ત્રાર ચક્ર. તો આને ધ્યાનમાં રાખવાનું છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે, ત્રિબંધના નામ જણાવો. ભારતી દીદી આપો ઉત્તર. ઉડિયાન બંધ, અત્યારે યાદ નહીં આવતું. ઓકે, કોઈ વાંધો નહીં. બીજું કોઈ? શીતલબેન. ઉડિયાન બંધ, જાલંધર બંધ અને બાહ્ય બંધ. બે સાચા છે. ચલો નેક્સ્ટ બીજું કોઈ? મંજુલા દીદી આપો ઉત્તર. મૂલ બંધ, ઉડિયાન બંધ અને જાલંધર બંધ. જી સાચો જવાબ છે મૂલ બંધ, ઉડિયાન બંધ અને જાલંધર બંધ. તમને એવું પણ પૂછી શકે કે ચલો ક્યાં લાગે છે એ બતાવો, કયું સ્થાન છે એનું એ પણ પૂછી શકે, અથવા તમને એવું પણ કહે કે કરીને બતાવો, તો આપણને આવડવું જોઈએ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈશું. બાકીના માઇક બંધ કરી દો. સૂર્ય નમસ્કારના આસનોના નામ જણાવો. તો આમાંથી બીજો એક પ્રશ્ન બને છે કે સૂર્ય નમસ્કારમાં કેટલા આસનો આવે છે, અથવા તો કેટલા આસનોનો સમૂહ છે, અને તે આસનોના નામ જણાવો ક્રમમાં. કોણ આપશે ઉત્તર? દક્ષા દીદી. માઇક આપો ઉત્તર. નમસ્કાર આસન, ઉદ્ધવ હસ્તાસન, પાદ હસ્તાસન, બોલવું પડશે. અષ્ટાંગ નમસ્કાર આસન, અષ્ટાંગ નમસ્કાર આસન, અશ્વ સંચાલન આસન, પર્વતાસન, ભુજંગાસન, ક્રમ સાથે બોલો. મેં વચ્ચે તમને કહ્યું, પણ મેં પણ વચ્ચેથી જ તમને કહ્યું. બરાબર. નમસ્કાર આસન, ઉદ્ધવ હસ્તાસન, પાદ હસ્તાસન, દક્ષિણ અશ્વ સંચાલનાસન, પર્વતાસન, અષ્ટાંગ નમનાસન, ભુજંગાસન, પર્વતાસન, વામ અશ્વ સંચાલનાસન, પાદ હસ્તાસન, ઉદ્ધવ હસ્તાસન અને પ્રણામાસન. જી જોઈને બોલ્યો. હા, સ્પીડ આવી ગઈ ને એટલે મને ખ્યાલ આવી ગયો. સાચો જવાબ છે. ઓકે, પહેલા જે તમે બોલ્યા એટલે વચ્ચે મેં તમને અષ્ટાંગ નમસ્કાર કહ્યું, પણ છઠ્ઠું. ઓકે, આ બધા ઉભા એટલે ઓકે, કઈ વાંધો નહીં. જે આપ્યું જોઈને ભલે આપ્યો, પણ જવાબ આપો એ મહત્વનું છે. તો અત્યારે બોલશો તો દિમાગમાં હશે તો તમે ત્યાં બોલી શકશો. બરાબર. નેક્સ્ટ છે 5 યમના નામ જણાવો.
5 યમના નામ. શીતલ દીદી આપો ઉત્તર. અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ. ઓકે, સરસ. નેક્સ્ટ છે 5 નિયમના નામ જણાવો. મંજુલાબેન આપો ના જવાબ. નથી થતું તમારું માઇક ઓપન, મંજુલાબેન? મેં તમને અહીંથી રિક્વેસ્ટ પણ આપી છે. ક્લિક કરો પહેલા બટન પર. ચલો, એમનું માઇક નથી ઓપન થતું. આન્સર આપશે કોણ આપશે? બાકીનામાંથી આપો ઉત્તર. 5 નિયમના નામ ઝડપથી. શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય, ઈશ્વર પ્રણિધાન. ઓકે, રાઈટ. ઓકે, રોજ શૌચ, તપ, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વર પ્રણિધાન. નેક્સ્ટ છે સ્વાધ્યાય, અપરિગ્રહ, ઈશ્વર મુખ્ય 3 નાડીઓના નામ જણાવો. મંજુલાબેન. ઓકે, કોણ આપશે જવાબ? શીતલ દીદી આપો ઉત્તર. બાકીના છે ને હેન્ડ રેસ તમારા ફોન નો કરશો તો વધારે મને ખ્યાલ આવશે. અચ્છા, છે કોઈનો હેન્ડ રેસ. ઈડા નાડી, પિંગળા નાડી ને સુષુમ્ના નાડી. ઈડા નાડી કોને કહેવાય? ડાબુ નસકોરું. અને પિંગળા નાડી? જમણું નસકોરું. ઓકે, અને એ બંનેના સમન્વયથી કઈ નાડી એક્ટિવ થાય? સુષુમ્ના નાડી. ઓકે, રાઈટ. 3 નાડીઓના નામ ઈડા, પિંગળા અને સુષુમ્ના. ચલો, નેક્સ્ટ છે આસનોનો અભ્યાસ ક્યારે ન કરાય? પેટના બળે આસનોનો અભ્યાસ ક્યારે ન કરાય? પેટને લગતા આસનો કરવા હોય તો ક્યારે ન કરી શકાય? એવા કયા સંજોગો હોય ત્યારે પેટના બળે આસનો ન થાય? ભારતી દીદી, યસ, વેરી ગુડ. હેન્ડ રેસ કર્યો એમને તરત જ. આપો ઉત્તર. ક્યાં છે ભારતીબેન? અરે પેટમાં કોઈક મેજર ઓપરેશન કરાયું હોય ત્યારે. પછી નેક્સ્ટ બીજું કઈ? પછી બીજું એક કોઈ? આવડે. અચ્છા, એક. પછી બીજું કોઈ? ઝડપથી ઉત્તર આપો, બીજા પ્રશ્નો તમારા કવર કરી શકો. પેટનું ઓપરેશન કરાવ્યું, ગર્ભમાં બાળક હોય તો આસન કરી શકાય પેટના વડે? ના. પછી સર્જરી કરાવી હોય તો કરાવી શકાય? ના. પેટમાં અલ્સર એટલે કે ચાંદા પડ્યા હોય તો કરાવી શકાય? ના. પેટના વડે આવી રીતના જે પણ પ્રોબ્લેમ્સ હોય એમને આપણે આસન ન કરાવી શકીએ. તો ક્લિયર છે? પેટની કોઈ સર્જરી હોય, અલ્સર હોય એટલે કે ચાંદા હોય, ગર્ભાશયમાં બાળક હોય ગર્ભની અંદર, તો એને આ બધા આસનો કરાવવાના નથી. ક્લિયર છે? ચલો, નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈશું. તમારા માઇકને બંધ કરી શકો છો. ડાયાબિટીસના આસનોના નામ જણાવો. કોઈ વ્યક્તિને ડાયાબિટીસ થયું છે તો એને કયા કયા આસનો કરાવશો તમે? જી મંજુલા દીદી, આપો ઉત્તર. લખતા રહેજો, અથવા આવડતા હોય તો પણ નોટમાં લખતા રહેજો. બરાબર? કોણ આપે છે ઉત્તર? મંજુલાબેન. હા, બંધુકાસન, વક્રાસન, ભુજંગાસન, સર્વાંગાસન અને સૂર્ય નમસ્કાર. વાહ. સૂર્ય નમસ્કાર આસનમાં નહીં આવે. ઓકે, આ ધ્યાન રાખવાનું છે. એક સર્વાંગિક વ્યાયામ છે. બરાબર? આ ધ્યાન રાખજો. ઓકે, આ વસ્તુ ધ્યાન રાખવાની છે. તો એમને જે કયા એ સિવાય એક્સ્ટ્રા કોઈ આસન કહેશો? કોઈ ધ્યાનમાં હોય એવું? હા, દક્ષા દીદી બોલો. નૌકાસન. ધનુરાસન. સોરી? પશ્ચિમોત્તાનાસન ને ધનુરાસન. હા, વેરી ગુડ. પછી ભારતીબેન તમે કઈ કહેતા હતા?
નૌકાસન. નૌકાસન, વેરી ગુડ. બધા લખતા રહેજો, ચા લિસ્ટ ચા બનાવી દો. ચા ચા સોરી, દક્ષાબેન કંઈક બોલી રહ્યા છે. ઓકે, તમે છે ને બધા આસનોના નામ લખી દો. નૌકાસન, ધનુરાસન, પશ્ચિમોત્તાનાસન, ભુજંગાસન, વક્રાસન, સસકાસન, મત્સ્યેન્દ્રાસન, એક આ પણ એડ કરી દેજો. મત્સ્યેન્દ્રાસન, મંડુકાસન, ચલો નવો ક્વેશ્ચન છે આપણો. સૂર્ય નમસ્કારના અભ્યાસ પછી કયું આસન કરવામાં આવે છે? શવાસન. હા, જવાબ સાચો છે, પણ માઇક બંધ રાખવાનું. ઓકે, કઈ વાંધો નહીં. ચલો, આન્સર આપી દીધો છે ને. બધાને મોકો આપતા રહીશું, અને કોઈને ના આવડે તો જે વ્યક્તિઓને આવડે છે આપશે જ આન્સર, બરાબર. પણ થોડો ડર અહીંયા ભગાઈ દઈએ તો ત્યાં તમને કોઈને ડર નહીં લાગે, હે ને. પછી એવું થાય છે કે આવડતું હોય ને એટલે આપણે જે જગ્યાએ લખવાનું હોય, જે જગ્યાએ બોલવાનું હોય ત્યાં આપણે બોલતા જ નથી, હે ને. એવું થઈ જાય ગભરાઈને. એટલે એવું ઘટના ઘટે નહીં આપણી સાથે, એ ધ્યાન રાખવાનું. શ્રીમદ ભગવદ્ ગીતા મુજબ યોગની એક વ્યાખ્યા જણાવો, અને એ વ્યાખ્યા કયા અધ્યાયમાં છે એટલું મને કહેજો. કોણ આપશે? જાગૃતિબેન? દક્ષાબેન નો હાથ ઊંચો છે ખાલી. બોલો દક્ષાબેન. સમત્વ યોગ ઉચ્ચયતે અધ્યાય 2 48 નંબર શ્લોક 48. યસ, સમત્વમ યોગ ઉચ્યતે. શ્રીમદ ભગવદ્ ગીતાનો અધ્યાય 2 48 શ્લોક અધ્યાય 2. ઓકે, હું કહીશું તો કહેજો. ચલો. બીજો, યોગની બીજી જ વ્યાખ્યા જે આ સિવાયની છે અને શ્રીમદ ભગવદ્ ગીતામાં આપી છે. મંજુલાબેન, આપો ઉત્તર ઝડપથી. યોગ કર્મસ્ય કૌશલ્ય. શ્લોક છે, અધ્યાય શ્લોક હોય એટલે એટલો સમજી વિચારીને બોલો, એની અંદર સહેજ પણ ગડબડ નહીં ચાલે. તમે માત્ર એક નાનકડું જ બોલવાનું છે તમારે, બરાબર. એક ચરણ જ બોલવાનું છે. હા બોલો દીદી, તમે બોલ્યા તો બરાબર, બોલવા ગયા છો પણ પ્રોનાઉન્સિએશન બદલાઈ ગયું છે. આપો દક્ષાબેન ઉત્તર આપો. યોગ કૌશલમ. આવું જ થવાનું છે, એટલા માટે તૈયાર થઈ જાઓ, ડરને દૂર કરો અને બોલો. ચલો, જાગૃતિબેન બોલો. તમારું માઇક બંધ છે, માઇક ખોલો. યોગ કર્મસુ કૌશલમ. યોગ કર્મશુ કૌશલમ. અને બીજો કયો હતો? સમત્વમ યોગ ઉચ્યતે. સમત્વમ યોગ યુચ્યતે. યુચ્યતે ને ઉચ્યતે. ઓકે, ચલો. હવે મને મહર્ષિ પતંજલિજીએ જે યોગની વ્યાખ્યા આપી છે, કોણ આપશે? શીતલબેન, આપો ઉત્તર. અથ યોગાનુશાસનમ. હજી બીજી એક વ્યાખ્યા. યોગશ્ચિત્ત વૃત્તિ નિરોધઃ. ઓકે, ડન. ચલો, બધા માઇક બંધ કરી દો. ક્લિયર થઈ ગઈ? તમારી જોડે 4 વ્યાખ્યા થઈ ગઈ. ભગવદ્ ગીતાની બે મહર્ષિ પતંજલિએ ક્યાં આપી છે? યોગ દર્શનમાં આપી છે. પેલી શ્રીમદ ભગવદ્ ગીતામાં આપેલી છે. ઓકે, એમાં ભગવાન શ્રી કૃષ્ણજીએ આપી છે, અહીંયા મહર્ષિ પતંજલિજીએ. સો તમારી પાસે 4 વ્યાખ્યા થઈ ગઈ. હવે તમને કોઈ એવું કહે કે તમે મને યોગની પ્રાર્થના ગાઓ, જે યુનિવર્સલ પ્રેયર છે. યુનિવર્સલ એટલે વૈશ્વિક પ્રાર્થના જેને કહેવાય, કે જે બધા જ ગાઈ શકે. તો એ પ્રાર્થના કઈ છે? જે આપણે ડેલી ક્લાસમાં સવારમાં પહેલા ગાઈએ છીએ તે. કોણ મને ગાઈને બતાવશે પ્રાર્થના? આખા 3 વાર ઓમકાર ચેન્ટિંગ કરવાના. આપણે પ્રાર્થના કરાવવાની નથી. કઈ પ્રાર્થના તમે ગાઓ છો એ પ્રાર્થના. પ્રશ્ન શું પૂછે છે પ્રશ્ન કરતા, એ પ્રમાણે ઉત્તર આપવાનો. તમને એવું કહ્યું કે પ્રાર્થના કરાવો, તો જે પ્રમાણે આપણે કરાવીએ છીએ એ પ્રમાણે કરાવવાની. પણ જ્યારે આપણને એવું કહ્યું કે કોઈ એક પ્રાર્થના બોલો, તો પછી પ્રાર્થના બોલવાની હોય તો એ પ્રાર્થનાની આગળ જે ઓમકાર લાગે છે, જેમ કે જે બી પ્રાર્થના હોય તો એમાં આગળ ઓમકાર હોય જ, ના હોય તો એમાં આપણે લગાવી દેવાનું છે. ઓકે, ચલો. કોણ બોલશે?
ભારતીબેન. ઓમ સંગચ્છદ્વમ સંવદદ્વમ સંભો મનાંસી જાનતામ દેવા ભાગમ યથા પૂર્વે સંજનાના ઉપાસતે સજ્જનાના ઉપાસતે. ઓકે, વેરી ગુડ. બીજું કોઈ આ જ પ્રાર્થનાને કોણ રિપીટ કરશે? જી, દક્ષા દીદી. સંગચ્છદ્વમ સંવદદ્વમ सम्मो मनांसि जानतां देवा भागं यथा पूर्वे सज्जनानां उपासते सज्जनानां उपासते. ઓકે, ડન, વેરી ગુડ. હવે કોઈ પણ બે વ્યક્તિ મને શાંતિ પાઠ, આપણે જે કરીએ છીએ શાંતિ પાઠ, કોણ બોલશે? તમારા બે સિવાય, જે બોલી ગયા એ સિવાય. જી, શીતલ દીદી આપો, જવાબ આપો. ઓમ સર્વે ભવન્તુ સુખિનઃ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. વેરી ગુડ. ચલો નેક્સ્ટ, બીજું કોણ બોલશે શાંતિ પાઠ? મંજુલા દીદી. ઓમ સર્વભવन्तु સુખિનઃ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યन्तु મા કચિત દુઃખ ભાગ ભવેત મા કચિત દુઃખ ભાગ ભવેત. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે, બરાબર. યોગની શરૂઆત શેના દ્વારા થાય છે? જી દક્ષાબેન. પ્રાર્થના દ્વારા. ઓકે, બાકીના જે બેઠા હોય એમને જે પણ પ્રશ્નનો જવાબ આવડે એ આપી શકો છો, અને જો ઓફિસમાં હોય તો શાંતિથી સાંભળો, કોઈ ઉત્તર આપવાની જરૂર નથી. ઓકે, ઓફિસનું કામ કરતા કરતા સાંભળો શાંતિથી. ઓકે, ચલો. પંચમહાભૂતના નામ જણાવો. પંચમહાભૂતના નામ જણાવો. ભારતી દીદી આપો ઉત્તર. એમને હેન્ડ રેઝ કર્યો, તમે પણ છે ને ફોનમાંથી શીખી જાઓ હેન્ડ રેઝ કરવાનું. આપો ભારતીબેન જવાબ. આકાશ, વાયુ, અ, આકાશ, વાયુ, પૃથ્વી, જળ અને અગ્નિ. ઓકે, ક્રમ આ રીતે આવશે: આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વી. ઓકે, આપણે આનો ક્રમ યાદ ના રાખતા અત્યારે. ઓકે, આંગળી વાળો. આકાશમાંથી વાયુ તત્વ, વાયુમાંથી અગ્નિ તત્વ, અગ્નિમાંથી જળ તત્વ અને જળમાંથી પૃથ્વી. ઓકે, સો ક્રમ તમારો આડો અવળો થશે ત્યાં તો ચાલશે, પણ આપણને 5 નામ આવડવા જોઈએ. બરાબર, મિક્સ ન થઈ જાય, એકાદું રહી ના જાય, એના ઉપર આપણે વિશેષ ધ્યાન આપીશું. ચલો, પંચકોશના નામ જણાવો. પંચકોશ. હા, જાગૃતિ દીદી બતાવો. અન્નમય કોષ, પ્રાણમય કોષ, મનોમય કોષ, વિજ્ઞાનમય કોષ અને આનંદમય કોષ. વેરી ગુડ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે તમારો, ષટકર્મ વિશે જણાવો. ષટકર્મ શું છે અને ષટકર્મના નામ જણાવો. ભારતી દીદી આપો ઉત્તર. ષટકર્મ એ 8 ષટકર્મ નું એ નહીં ફાવતું મને. ઓકે, શીતલબેન આપો ઉત્તર. ષટકર્મ એટલે શરીરનું શુદ્ધિકરણ. ષટકર્મની 6 ક્રિયાઓ છે.
નેતિ, ધૌતી, બસ્તી, નવલી, ત્રાટક, કપાલભાતી. ઓકે, સરસ. ક્લિયર છે? ષટ એટલે 6, અષ્ટ હોય તો 8. આ યાદ રાખો શબ્દ. પંચ તો 5, ચતુર્થ 4, ત્રિ એટલે 3, દ્વિતીય 2, એકમ પ્રથમ. ઓકે, 1 2 3, જે રીતે આપણે ઇંગ્લિશમાં બોલીએ છીએ એમ સંસ્કૃતમાં આવશે. ક્લિયર છે? ઓકે, ચલો. યોગ સાધના માટેના બાધક અને સાધક તત્વો એટલે શું? એનો અર્થ જ બતાવો તમે. યોગ સાધનામાં બાધક અને સાધક તત્વો કયા છે? જણાવો. સાધક એટલે શું? જે આપણને યોગ માર્ગમાં આગળ પહોંચાડે, અગ્રેસર કરે, જેની મદદથી આપણે આગળ જઈ શકીએ, એ સાધક તત્વો. અને બાધક તત્વો એટલે જે આપણને મુશ્કેલીઓ ઊભી કરે, અડચણ ઊભી કરે, ઓબ્સ્ટેકલ્સ, જેના કારણે આપણે આગળ વધી ન શકીએ, બધા શું થઈ ગયા? આપણા બાધક તત્વો. ક્લિયર છે? તો સાધક તત્વો અને બાધક તત્વો. નેક્સ્ટ છે પંચપ્રાણ. પંચપ્રાણના નામ જણાવો. નવો ક્વેશ્ચન આવે એટલે ફરીથી હેન્ડ રેઝ કરો. પાછું જૂનામાં તમારો હેન્ડ રેઝ હશે તો હું તમને જ પ્રશ્ન પૂછીશ. બરાબર? તો પંચપ્રાણના નામ કોણ જણાવશે? જાગૃતિ દીદી, આપો ઉત્તર. પ્રાણ, અપાન, સમાન, ઉદાન અને વ્યાન. ઓકે,